Endless desires will invite poverty in your life. Endless desire will finish your life. ઈચ્છાઓ અનંત છે. ઈચ્છાઓ ક્યારેય ખતમ થતી નથી. ઈચ્છાઓ વારંવાર જન્મે છે. ઈચ્છા થયા જ કરે છે, જન્મથી મૃત્યુ સુધી. માણસને ઈચ્છા થવાનું અટકતું નથી, અને પછી એ ઈચ્છાને પૂરી કરવા માટે એ પાગલ થઈ જાય છે, દોડ્યા જ કરે છે. ઈચ્છાઓ દોડાવશે તો ખરી જ. And desires are always in thousands and lakhs. You'll be mad to satisfy that. Nobody can satisfy. Never you can satisfy your desires. When you will satisfy one desire, the another desire will be created in the same time. એક હજી સંતોષી નથી ત્યાં બીજી 5 જન્મી જશે. આવક તો મર્યાદિત છે, કમાણી મર્યાદિત છે. આ દેશમાં બધા ટાટા, અંબાણી, બિલ ગેટ્સ તો છે નહીં. અને પછી ઈચ્છાઓ થયા જ કરશે. તમને થાય, તમારા આખા કુટુંબને થશે, અને બધાને ઈચ્છા પૂરી તો કરવી જ છે. ક્યાંથી લાવીશું એટલા પૈસા? કાં તો નથી થતી એટલે અભાવમાં રીબાઈને અમને ના મળ્યું રેબાઈને મળીશું. પૂરી નથી થતી માટે. અને આટલી આવકની અંદર પૂરી થાય જ નહીં, એટલે કાયમ કુટુંબની અંદર અભાવ, લેકિંગ, મિસિંગ રહેવાનું. એટલે ધેટ ઇઝ એ ઇન્વિટેશન ઓફ પોવર્ટી. એટલે ગરીબી આપણા ઘરમાં આવી ગઈ. કેમ કે જે જોઈએ છે આપણે હવે નહીં પૂરું કરી શકીએ. કેવી રીતે કરીએ? આ મોંઘવારીના સમયમાં આવક મર્યાદિત, એ વધવાની નથી જેટલા ઝડપથી ભાવ વધે છે. એટલે આપણે ગરીબ જ થતા જઈશું.